જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? વેકેશનનો ટાઈમ છે અને આજે સવારે બ્રેકફાસ્ટમાં અમારે ત્યાં મારા બધા ફઈજી, ભાણિયાઓ, ફુવાજી એ બધા હતા. તો મેં 24 કલાક અગાઉ ઢોકળાનું આથી દીધું હતું અને જુઓ કેટલો મસ્ત આથો આવી ગયો હતો. તમે શરૂઆતમાં જોયું હશે. પછી એમાં સાજીના ફૂલ ને ગરમ તેલ નાખીને આવી રીતે ચલાવી લીધું. જો આટલું ઢીલું બેટર રાખવાનું હોય અને બસ પછી ઢોકળા બનવા પણ મૂકી દીધા. ઉપર લાલ મરચું પાવડર અને ધાણા નાખી અને રહેવા દીધા. અહીંયા જો મારા ફઈજી પણ આવી ગયા છે મને હેલ્પ કરવા માટે અને ઢોકળા પણ આપણા બની ગયા. તો એને ઉપર છે ને ગરમ હોય ને ત્યાં જ આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાના. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. સિંગ તેલની એકદમ સુગંધ આવે. અને જો ઢોકળા એકદમ ખાટા અને પોચા થયા હતા. અને હવે આપણે ચટણી બનાવી લઈ. મેં 3 નંગ ટમેટા લીધા છે, એમાં ધાણા એડ કરી દીધા છે દાંડલા સહિત, લસણ 6-7 કળી જેટલું, નમક, મરચું, ધાણા જીરું અને ગોળ જેટલું તમને એમ કે ગળ પણ ભાવતું હોય ને એટલું. હવે આને છે ને મિક્સર ચાલુ બંધ કરીને આપણે પીસવાનું છે. ને જો અહીંયા મારા બીજા ફઈજી પણ આવી ગયા અને આપણી ચટણી પણ બની ગઈ. અને બધા માટે ચા પણ મૂકી દીધી હતી કારણ કે સવારમાં ઢોકળા સાથે ચા અને દીપક ફાફડા જલેબી પણ લઈ આવવાના હતા. તો એની સાથે પણ ચા બહુ મજા આવી જાય. સાથે હતો બધો સૂકો નાસ્તો એ પણ મૂકી દીધો હતો. તો જો બધા બેસી ગયા અને બની ગઈ અમારી થાળી. તમે વેકેશનમાં જઈ આવ્યા કે બાકી છે એ પણ કમેન્ટમાં કહેજો. આવજો.